તો એમડીએચ અને એવરેસ્ટ મસાલા અંગે હવે એસોસિએશન મેદાને ખોરાકી મસાલાના એસોસિએશનના ચેરમેનની સ્પષ્ટતા વિવાદિત એથિલીન ઓક્સાઇડ અંગે ગેરસમજ દૂર કરવાની જરૂર છે। એથિલીન ઓક્સાઇડનો ઉપયોગ વધે તો જ નુકસાન થાય છે તેવું અશ્વિન નાયકે જણાવ્યું। એથિલીન ઓક્સાઇડ વિના મસાલાનું પ્રોસેસિંગ સંભવ નથી। વિવાદિત એથિલીન ઓક્સાઇડ અંગે બચાવની મુદ્રામાં એસોસિએશન જોવા મળ્યું। મસાલાની નિકાસ અટકશે તો મોટું નુકસાન થઈ શકે છે તેવું પણ જણાવ્યું। એમડીએચ અને એવરેસ્ટ મસાલા કેટલાક દેશોમાં પ્રતિબંધ બાદ આ ખુલાસો તેઓના દ્વારા આપવામાં આવ્યો છે। આજે ઇથાઇલ ઓક્સાઇડ છે એ જંતુનાશક દવા નથી, એનો જંતુનાશક દવા તરીકે કોઈ ઉપયોગ થતો પણ નથી। એક ટ્રીટમેન્ટ છે જે માઇક્રોબાયોલોજીકલ પેરામીટર્સ ઊભા થતા હોય જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેમાં સાલ્મોનેલા, ઇકોલાઈ, અફ્લાટોક્સિન, કોલિફોર્મ્સ, ઈસ્ટ, માઉલ્ડ આ બધું જે મળતું હોય છે એને કિલ કરી અને એને કંટ્રોલમાં લાવવા માટેની આ ટ્રીટમેન્ટ છે। અને આ ટ્રીટમેન્ટ કરવાથી એ બધા તત્વો કંટ્રોલમાં આવી જાય છે અથવા તો નાશ પામે છે, જેથી આપણને કોઈ હાનિકારક તત્વો શરીરમાં પ્રાપ્ત થતા નથી અને આપણા સ્વાસ્થ્યને નુકસાન કરતા નથી। વિનંતી એ જ છે કે સરકાર અથવા તો જે પણ એજન્સીઓ છે એમને આપણું એક્સપોર્ટ કોઈ પણ રીતે પ્રભાવિત ન થાય એ રીતે એક્સપોર્ટ જે વર્ષોથી ચાલે છે ઇથાઇલ ઓક્સાઇડની ટ્રીટમેન્ટ કરીને એ રીતે ચાલુ રાખવું જોઈએ। ભારતના અંદર જે મસાલાઓ વેચાય છે અને વપરાય છે એ FSSAI પોતાના કાયદા નિયમ પ્રમાણે કરી શકે છે, એમાં અમને કંઈ વાંધો નથી। અમારો મેઇન કન્સર્ન છે કે એક્સપોર્ટ પ્રભાવિત ના થવું જોઈએ।